તો સાબરકાંઠાના બીઝેડ કૌભાંડ કેસમાં હવે તપાસ તેજ થઈ છે। શિક્ષકોએ એજન્ટ બનીને કારસ્તાન કર્યા હતા। વડાલીના નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણ ભોગ બન્યા છે। પોલીસ વડા સહિત સીઆઈડી ક્રાઇમને ફરિયાદ આપવામાં આવી છે। ફરિયાદ બાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ હવે એક્શનમાં આવી ચૂક્યું છે। વડાલી સહિત ખેડબ્રહ્મા વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। કેટલા લોકો તેનો ભોગ બન્યા છે તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। કમલેશભાઈ, તમે જે બીઝેડ ગ્રુપમાં કોના થકી કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું અને સમગ્ર શું મામલો છે? મેં સાહેબ રિટાયર્ડ પછી મારી જોડે 2 લાખ રૂપિયા દવા માટે રાખ્યા હતા બેંકની અંદર, મારી પત્નીના અને મારા બંનેના। અમે બંને દિવ્યાંગ છીએ અને અમારી દવા પેટી રાખ્યા હતા સાહેબ। એમાંથી જે નરેશભાઈ કટારા છે, આશ્રમ શાળામાં નોકરી કરે છે, એ અમારી જોડે આવેલા અને અમને બીઝેડમાં રોકાણ કરાવીને દર માસની 5 તારીખે તમને 3000 રૂપિયા વ્યાજ આવશે, 2 લાખનું 6000 વ્યાજ આવશે, એવું કરી અને સાહેબ રોકાણ કરાવ્યું છે। પેલા લોકો સાહેબ અમને થોડું દબાણ કરતા હતા કે તમે સમાધાન કરો અને સમાધાન કરવું જરૂરી છે, સમાધાન કેમ નથી કરતા? તો અમે કીધું સાહેબ અમારા જે નાણાં તમે લઈ ગયા છો 2 લાખ રૂપિયા આપી દો, અમારી તમારી સાથે કોઈ અંગત તો દુશ્મની છે નહીં। પછી સાહેબ મોટા વ્યક્તિઓ દ્વારા અમને દબાણ લાવવા માંડ્યું, એટલે પછી સાહેબ અમે સમાધાન માટે ગયા, પણ એ કંઈ અમારા પૈસા આપ્યા વગર સમાધાનની વાત હતી સાહેબ। એને એ જે અમને જે બોલાવતા હતા એ થોડા બહુ અમને એમ લાગ્યું કે કદાચ આપણા ઉપર કંઈક ભવિષ્યમાં કંઈક આપણા ઉપર કંઈક કરે, એટલા માટે સાહેબ મેં સીઆઈડી સાહેબ એસપી સાહેબને ફોન કર્યો કે સાહેબ મેં અરજી આપી છે પણ આ તો કંઈ કાર્યવાહી થતી નથી સાહેબ, અને કદાચ મારું કંઈ થઈ જાય તો સાહેબ મને કંઈ થાય તો જવાબદાર આ લોકોને ગણજો સાહેબ, કે હું તો ગરીબ માણસ છું ને આ લોકો બધા થોડા પૈસા પાત્રના આગળ પડતા રાજકારણી જેવા માણસો સાહેબ। એટલે હું ડરીને એસપી સાહેબને ફોન કર્યો। એસપી સાહેબે ગાંધીનગરથી ફોન કરતા હિંમતનગરથી સીઆઈડી અધિકારી આવ્યા અને સાહેબ મારો 1.5 કલાક નિવેદન લઈને મારી જોડેથી એમને એ લખાણ કરીને મેં જે નિવેદન લખ્યા છે એમને। સમગ્ર મામલામાં કયા શિક્ષકો તમને મળવા આવ્યા હતા અને રોકાણ કરવા માટેની લોભ લાલચ આપી હતી? એક તો સાહેબ અમારે એજન્ટ હતો અને બીજા એમના મળતિયાઓ હતા જે બધા પેટીઓવાળા છે ને બધા છે સાહેબ, એમને મને બોલાવીને બધું અમને સાહેબ જાણે કે અમે કોઈ ગુનેગાર એવું તમારી સાથે વર્તન કર્યું, તેમ છતાં સાહેબ અમે એમનું માન સન્માન રાખ્યું, પણ એ લોકો એમને ખાલી સમાધાનના નામે એમને ધક્કા ખવડાયા ને સમાધાન ન કર્યું સાહેબ। એટલે અમે પછી સાહેબને ફોન કર્યો અને સાહેબે અમારો જવાબ લીધો છે કે ભાઈ તમારે ડરવાનું નહીં, અમે તમારી જોડે છીએ ને તમને કંઈ પણ થશે તો અમે એ લોકોને છોડશું નહીં। ઓકે, છેલ્લે આપે જે પોતાની મૂડી રોકાણ કરી છે, માંગ શું છે સાહેબ? અમારી માંગ એ છે કે નિવૃત્ત માણસને શું જોઈએ? દવા જોઈએ સાહેબ, ખોરાક જોઈએ ને બસ। તો અમારા સાહેબ જે પૈસા છે તો અમે સરકારશ્રીને એવી નિવેદન કરીએ કે સાહેબ અમારી ભૂલ છે ને અમે થોડાક એમના વાતોમાં આવી જઈને અમે જે રોકાણ કર્યું છે સાહેબ મને અમારા જે મૂડી છે પરત મળે એવી અમારા સરકારશ્રીને એવા અમારી ભલામણ છે સાહેબ। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।